મિત્રો, તમારું સ્વાગત છે. આજે આપણે આવી ગયા છીએ હર્ક્યુલિયન ઇન્ડસ્ટ્રીઝમાં, જ્યાં બનાવે છે સ્ક્રેપ ગ્રાઇન્ડર. પ્લાસ્ટિક લાઇનમાં જે સ્ક્રેપ ગ્રાઇન્ડર આવે છે, સ્ક્રેપ ગ્રાઇન્ડર બનાવે છે. તો આ પ્રકારના સ્ક્રેપ ગ્રાઇન્ડર હોય છે. આપણે એમાં શોલ્ડરનું કામ કરીશું. પહેલાં લાપી શોલ્ડર કરીશું. મશીનમાં લાપી શોલ્ડર તો થઈ ગયા છે, એટલે આપણે હોપર અને ફૂલી કવરમાં કરવાનું છે. એ પણ બતાવું. આ છે એમનું ઉપરનું હોપર અને આ છે ફૂલી કવર. મશીનમાં આપણે શોલ્ડર તો પહેલાં જ આવીને ભરી દીધી હતી, એટલે હવે કલરનું કામ ચાલુ કરીશું. ત્યાં સુધીમાં આ ભાઈ ગ્રાઇન્ડર મારી દે સારી રીતે. તો આપણે હવે કામ આગળ વધારીએ. મશીન કંઈક આ રીતે થશે. આ તો જો કે આગળનું નાનું મશીન છે. આપણે હોપરમાં કલર ચાલુ કરી દીધો છે. હોપર કલર મારી કવર છે, ફૂલી કવર તો આપણે પેનલ કરી લઈએ. તો ડબલ કોટ હોપરમાં લાગી ગયા છે. આ બીજો કોટ કલર આપણે કરીએ છીએ. બીજો કોટ આ થઈ ગયા પછી આપણે હોપરના જે બીજા પાર્ટ્સ છે એમાં પણ કરી નાખીએ. ફાઇનલી આમાં તો થઈ ગયો છે. ફૂલી કવર કરી નાખીએ. હવે જે આગળ આપણે સ્ટેન્ડ પર રાખી દીધા છે, અને ફૂલી કવરને પણ કલર કરી નાખ્યો છે. બે ફૂલી કવર તો થઈ ગયા છે. હવે આપણે કરીશું મશીનમાં કલર. પહેલાં આપણે મશીનનો કલર બનાવી લઈએ. હવે આ મશીનને કલર કરીશું આપણે. પહેલાં આપણે વ્હાઇટ કલરમાંથી હવે ગ્રે કલર કરવાનો છે મશીનને. એના પછી એના બે લોડ વ્હીલ પણ છે, જે પીળા કરવાના છે. એ આગળ તમને લાસ્ટમાં બતાવીશ. મશીનનો કલર ચાલુ થઈ ગયો છે. હવે કરી દઈએ મશીન કલર. ગ્રે કલર કરવાનો છે. ફાઇનલ પછી બતાવીશ. ડબલ કરીશું આમાં. આમ જ આખું મશીન કલર કરી નાખીએ. પછી ડબલ કોટ મારીને ફાઇનલ રિઝલ્ટ આપણે મશીનનું આખું જોઈએ. તો મશીનમાં પહેલાં ફરતે સિંગલ કોટ કલર મારી દઈએ, એટલે કવર કરવામાં થોડી મજા આવે. ચારે બાજુ પહેલાં ફાઇનલ આવી રીતે કલર મારી લઈએ. હવે મશીન ફાઇનલી કલર થઈ ગયું છે. ડબલ કોટ મારી દીધા છે આપણે. મશીન થઈ ગયું છે કલર. લોડ વ્હીલમાં જેમાં કલર આવે મિત્રો, લોડ વ્હીલ સાઈડમાં જ આવે છે, ફક્ત ઉપરને બહારની કિનારીમાં નથી આવતો. આપણે પહેલાં લોડ વ્હીલ કલર કરી નાખીએ. આ બંને લોડ વ્હીલમાં આપણે કલર કરી નાખ્યો છે પીળો. મિત્રો, આખો વિડીયો એટલે નથી બનતો કે આપણી પાસે રાખવા માટેનું સ્ટેન્ડ નથી, જેથી ફોન હાથમાં રાખીને આપણે વિડીયો બનાવવો પડે છે. ટ્રાય કરીશું આગલી વખતે કે આપણે આખો વિડીયો બધી રીતે લઈ શકીએ. બાકી જેમ આગળ વધતા જઈએ એમ કરીશું. અત્યારે તો જો કે આવી રીતે જ રોડવીએ છીએ. ફાઇનલી આપણે હોપર કલર થઈ ગયા છે. વ્હાઇટ બધું પતી ગયું છે, અને ગ્રે પતી ગયો છે, અને ગોલ્ડન પણ પતી ગયા, એટલે કે પીળો પણ પતી ગયો છે.